व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति देवैस्तवैः तेजसा सकलप्रमोपनिषदैः गायन्ति यं सामगाः ज्ञानावर्तिततर्ककेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुषुरासुरगणा देवाय तस्मै नमः यस्यान्तं न विदुषुरासुरगणा देवाय तस्मै नमः। श्लोक श्रीभगवानुवाच कायेन मनसा बुद्ध्या योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते सर्वकर्माणि मनसा सन्न्यस्यास्ते सुखं वशी नवद्वारे पुरे देहि नैव कुर्वन्न कारयन् જ્ઞાનીનું નિરૂપણ કરી ભગવાન જ્ઞાનનું સ્વરૂપ દર્શાવી રહેલા છે. આત્મજ્ઞાન એટલે કેવા પ્રકારની સમજદારી છે. કોઈ વ્યક્તિ જ્ઞાની છે, આત્માને બરાબર એણે ઓળખેલું છે, ભાન થયેલું છે, એવું ક્યારે કહેવાય
કારણ કે આ અધ્યાત્મ પથ કે આત્મજ્ઞાનનો પથ જે છે ત્યાં જ્ઞાન થતા પૂર્વે અનેક એવી સ્થિતિઓ છે કે જેને ભૂલથી જ્ઞાન માની લેવામાં આવે. જે વાસ્તવમાં જ્ઞાન હોતું નથી, પરંતુ જ્ઞાનાભાસ હોય છે. વેદાંત પ્રતિપાદિત જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત સુધી પહોંચવું, એનો અપરોક્ષ અનુભવ કરવો એ ખરેખર કોઈ સામાન્ય બાબત નથી. શિવોહમ શિવોહમ કરવાથી જ્ઞાની થઈ જવાતું નથી. અસંગોહમ અસંગોહમનું રટણ કરવાથી પણ આત્મ સાક્ષાત્કાર થઈ જાય એવું જરૂરી નથી. શબ્દનું રટણ તો કોઈ પણ કરી શકે જેની પાસે વાગિન્દ્રિય છે. પોપટને શીખવાડો તો એ પણ બોલવા માંડશે અસંગોહમ અસંગોહમ. સુરેશ્વરાચાર્યજીના દ્વારમાં પોપટો આ પ્રમાણે વાતો કરતા હતા. પરંતુ એવું શબ્દ જ્ઞાન માત્ર મોક્ષનું કારણ નથી. જે પણ શબ્દ જ્ઞાન છે એને અપરોક્ષ જ્ઞાનમાં પરિવર્તિત કરવું પડે છે. અને જ્યાં સુધી આ શબ્દ જ્ઞાન અપરોક્ષ જ્ઞાનમાં પરિવર્તિત ન થાય ત્યાં સુધી એ શબ્દ જ્ઞાન પણ જીવનમાં એક બોજો બની રહેશે. તો આ આત્મજ્ઞાનનો પથ એવો છે કે જેમાં અનેક વખત સાધકને હું જ્ઞાની થઈ ગયો એવી ભ્રમણા બનતી રહેશે. સ્વામી અખંડાનંદજી પાસે કોઈ સાધક આવ્યો અને એમને કહ્યું કે महाराज जी बस हमारा काम तो हो गया, हमको ज्ञान हो गया बोले. तो महाराज जी कहते हैं कि बेटा ऐसी भ्रांति तो बहुत बार हो सकती है कि આવું તો ઘણી વખત જીવનમાં અનુભવાશે, પણ વ્યક્તિએ પોતે જ પોતાની જાત પ્રત્યે પ્રામાણિક રહી અને આ પથે ચાલવું પડે છે. ભગવાન કૃષ્ણ અહીંયા એ જ દર્શાવી રહેલા છે કે ક્યારે જ્ઞાન થયું કહેવાય, બુદ્ધિમાં કેવા પ્રકારની સમજદારીનો ઉદય થાય, કેવા પ્રકારનો નિશ્ચય થાય ત્યારે એને આત્મજ્ઞાન કહેવાય. ભગવાન જ્ઞાનીના નિરૂપણના માધ્યમથી જ્ઞાનનું સ્વરૂપ દર્શાવી રહેલા છે. હવે પછીના જે શ્લોક જે છે 3-4 શ્લોક એ બધા જ શ્લોક શુદ્ધ આત્મ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપને સામે રાખીને ભગવાન કહી રહેલા છે. એ કોઈ વ્યક્તિનું જીવનું કે કોઈ અવસ્થાઓનું વર્ણન નથી, પરંતુ શુદ્ધ તત્વને જ અહીંયા ભગવાન દર્શાવી રહેલા છે. શરૂઆત ભગવાન જ્ઞાનીના નિરૂપણથી કરે છે. સર્વ કર્માણિ મનસા સંન્યસ્ય વશી સુખમ આસ્તે. જ્ઞાની માટે શબ્દ વાપર્યો વશી, જેનો કાર્યકરણ સંઘાત એના પોતાના વશમાં છે, જેના જીવનમાં સંયમની પ્રતિષ્ઠા છે.
પરંતુ આ સંયમમાં જેનો કોઈ પ્રયત્ન રહેલો નથી, બલ્કિ સંયમ જેનો સહજ બની ગયેલો છે. અને સંયમ સહજ હોય એને જ કહેવાય જીવનમાં સંયમની પ્રતિષ્ઠા છે. તો એવો વશી જ્ઞાની પુરુષ સુખમ આસ્તે સુખપૂર્વક રહેશે. સર્વ કર્માણી મનસા સંન્યસ્ય, સર્વ કર્મોનો ત્યાગ કરીને. ભગવાન શબ્દ વાપરે છે મનસા. મનસા એટલે કે મનથી, બુદ્ધિપૂર્વક, સમજદારીપૂર્વક, આત્મજ્ઞાનના બલથી સર્વ કર્મનો ત્યાગ કરીને. શરીર આદિ દ્વારા કર્મ થતા હોવા છતાં પણ એની સમજદારી છે ન કરોમી, હું કંઈ કરતો નથી. તો એવા જ્ઞાનથી જેણે સર્વ કર્મનો ત્યાગ કરેલો છે, એવો જ્ઞાની નવદ્વારે પૂરે, નવદ્વારવાળા આ પૂરમાં શરીરમાં સુખમ આસ્તે સુખપૂર્વક રહેશે. બીજો શબ્દ વાપરે છે નવદ્વારે પૂરે દેહી. આ કોણ છે? તો કે દેહી. દેહી શબ્દનો અર્થ થાય જે દેહમાં રહેશે અથવા તો જેનો દેહ છે. આપણને પ્રશ્ન થાય કે જ્ઞાની જ માત્ર દેહમાં રહેશે એવું થોડું. બધા ક્યાં રહેશે? બધા જીવો દેહમાં જ રહેશે. વાત સાચી, બધા દેહમાં રહેશે, પરંતુ બધા એવું સમજે છે ખરા? બધા તો શું કહેશે? હું ઘરમાં રહું છું, હું અહીંયા બેઠેલો છું, કે પછી મંદિરમાં બેઠેલો છું, ઓફિસમાં બેઠેલો છું, ઘરમાં બેઠેલો છું. તો એ ક્યાં હંમેશા શું વિચારે છે? દેહથી પોતાને જુદો નથી જોતો. એ દેહને જ હું માને છે. પરંતુ જ્ઞાની જે છે એ શું સમજે છે? આ દેહ ભિન્ન છે અને દેહથી જુદો વિલક્ષણ એવો સાક્ષી ચૈતન્ય હું છું. તો દેહમાં સુખમ આસ્તે, આ નવદ્વારવાળી નગરીમાં જ્ઞાની પુરુષ સુખથી રહેશે. એનો અર્થ શું? જ્ઞાની પોતાને આ દેહ શરીર સમજતો નથી, પરંતુ પોતાને એનાથી જુદો વિલક્ષણ સમજે છે. તો નવદ્વારે પૂરે દેહી સુખમ આસ્તે સુખપૂર્વક રહેશે. શા માટે સુખ છે? નૈવ કુર્વન્ન કારયન, એ કંઈ પણ કરતો નથી કે કરાવતો નથી. આત્મ સ્વરૂપ દ્રષ્ટિથી એ પોતાના અકર્તા, અભોગતા, અકારયિતા સ્વરૂપને સ્પષ્ટ રૂપે જાણે છે. તો એવા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં સ્થિત રહી અને એ જાણે છે કે હું કંઈ કરતો નથી, કરાવતો નથી. એનો હું એટલે આ દેહમાં બેઠેલો નથી. જ્ઞાનીનો હું એટલે શુદ્ધ ચૈતન્યમાં જ એનો અહમ હું છે. અને એ સ્વરૂપ દ્રષ્ટિથી નથી કંઈ કરાવતો કે નથી કંઈ કરતો. સુખમ આસ્તે. ગઈ વખતે પણ આપણે જોયેલું હતું કે વ્યવહારમાં પણ મનુષ્ય કોને સુખી માને છે? જેણે કંઈ કરવાનું ના હોય. કંઈ કરવાનું ન હોય, કંઈ કરાવવાનું ન હોય તો એ માણસ પોતાને કેવો સમજે છે? સુખી સમજે છે. કંઈ કરવાનું ન હોય, કરાવવાનું ન હોય, આ સ્થિતિ કોને સૂચવે છે? કૃતકૃત્યતાને સૂચવે છે, કૃતાર્થતાને સૂચવે છે. તો જ્ઞાની પુરુષ આ જ્ઞાનથી જ પોતાના જીવનમાં
આવી કૃતકૃત્યતા કૃતાર્થતાનો અનુભવ કરે છે, એના પરિણામે એ સુખમ આસ્તે. આ જ સ્વરૂપને, આ જ બાબતને ભગવાન આગળ વિસ્તારથી સમજાવે છે. કર્તૃત્વમ ન કર્માણિ પ્રભુ સૃજતિ. પરમાત્મા માટે, શુદ્ધ સ્વરૂપ માટે અહીંયા શબ્દ વાપર્યો છે પ્રભુ. પ્રભુનો અર્થ છે જેનું પ્રભુત્વ છે, જે પ્રભુત્વશાળી છે, એને કહેવાય પ્રભુ. જેની હાજરી માત્રથી કાર્ય સંપન્ન થાય એ છે પ્રભુ. જેણે કાર્ય કરાવવા માટે હાથમાં દંડો રાખવો પડતો નથી, કે કાર્ય કરાવવા માટે જેણે બરાડા પાડવા પડતા નથી, ચીસાચીસ કરવી પડતી નથી, તો એને કહેવાય પ્રભુ, કે જે પરિસ્થિતિનો સ્વામી છે, જેની હાજરી માત્રથી બધું થાય છે. સન્નિધિ માત્રથી જ સર્વ કાર્ય સંપન્ન થાય છે. એ સ્વયં કંઈ કરતો નથી કે એણે કરાવવું પણ પડતું નથી. જેવી રીતે સૂર્યની હાજરી માત્રથી સમગ્ર જગત કાર્યમાં પ્રવૃત્ત થઈ જાય છે. સૂર્યોદય થાય, સૂર્યપ્રકાશ આવે અને જગત કાર્યશીલ થઈ જાય છે. જગતમાં થતું કોઈ પણ કાર્ય સૂર્ય કરતો નથી, ન કરોતી. એટલું જ નહીં, એ કોઈની પાસે કરાવતો પણ નથી, આજ્ઞા પણ નથી આપતો. સૂર્ય સવારે આવીને કહેતો નથી, ચલો ઉઠો બધા, કામે વળગો, સવાર પડી ગઈ, હું આવી ગયો. આવું એણે કહેવું પડતું નથી. ન કારયતિ, ન કર્તૃત્વમ, ન કારયિતૃત્વમ. પરંતુ એની હાજરી માત્રથી બધું કાર્ય સંપન્ન થાય છે. તો આવી રીતની જે સ્થિતિ છે એને કહેવાય પ્રભુ. અહીંયા પરમાત્મા માટે, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા માટે પ્રભુ શબ્દ વાપરેલો છે. કે છે એ પરમાત્મા કે જેમાં ન કર્તૃત્વમ ન કર્માણી, જેમાં કોઈ કર્તૃત્વ નથી, જેમાં કોઈ કર્મ નથી. જેમ સૂર્યમાં કોઈ કર્તૃત્વ નથી કે એનું કોઈ કર્મ નથી. તમે કહેશો કે જગતને પ્રકાશિત કરવું એ તો સૂર્યનું કર્મ ખરું ને. પ્રકાશિત કરવું એ પણ એનું કર્મ નથી, આપોઆપ પ્રકાશિત થાય છે. સૂર્ય એવો નિશ્ચય કરતો નથી કે હવે સવારે 6:15 થઈ ગઈ, મારે જઈ અને હવે શું કરવું જોઈએ, જગતમાં હવે પ્રકાશ ફેલાવવો જોઈએ, અંધકારનો નાશ કરવો જોઈએ. એવી રીતે સંકલ્પપૂર્વક એ પ્રકાશ કર્મનો પ્રારંભ કરતો નથી. તો એવું કોઈ કર્મ પણ એમાં નથી. હું કરું છું એવું કર્તૃત્વ અભિમાન પણ સૂર્યમાં નથી. એ જ પ્રમાણે
પરમાત્માનું સ્વરૂપ કે જેમાં નથી કોઈ કર્મ કે નથી કોઈ કર્તૃત્વ. કોઈ કહે કે બરાબર પરમાત્મા કંઈ કરતા નથી, કરાવતા નથી, પોતે એ પ્રમાણે કંઈ ન કરે બરાબર, પણ કમસે કમ જે કંઈ અમે કરીએ એનું ફળ તો એ આપે છે ને. તો ભગવાન કહેશે લોકસ્ય કર્મફલ સંયોગમ પ્રભુ ન સૃજતિ. કર્મફળનો સંયોગ પણ નિરુપાધિક નિર્ગુણ બ્રહ્મ કરતો નથી. લોકસ્ય લોકોના કર્મફલ સંયોગનું સર્જન પણ પરમાત્મા કરતા નથી. તો આજે આખું નિરૂપણ જે છે એ નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપને સામે રાખીને જ નિરૂપણ છે. સોપાધિક બ્રહ્મ ઈશ્વરની વાત કરવામાં નથી આવતી કે જે ઈશ્વર કર્માધ્યક્ષ કર્મફલ દાતા છે, પરંતુ અહીંયા નિરુપાધિક નિર્ગુણ નિરાકાર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મને જ દર્શાવવામાં આવે છે. તો કર્મફલ સંયોગમ અપી ન સૃજતિ. કર્મફળનો સંયોગ કરાવવો એ પણ પરમાત્માનું કાર્ય નથી. એ કાર્ય કોણ કરે છે? સોપાધિક બ્રહ્મ ઈશ્વર, માયા વિશિષ્ટ ચૈતન્ય ઈશ્વર. તો આ દ્રષ્ટિએ જોઈએ તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા નથી કોઈને કરતા બનાવતા, નથી ભોગતા બનાવતા, સ્વયં પણ નથી કરતા કે નથી ભોગતા, નથી સ્વયં સૃષ્ટિના કરતા, પાલન કરતા કે સંહરતા, પરંતુ છે અસંગ કૂટસ્થ ચૈતન્ય માત્ર સ્વરૂપ, જે સ્વયં કંઈ જ ન કરે, પરંતુ જે ન હોય તો બીજું કંઈ પણ થાય નહીં. એવું એ ચૈતન્ય સ્વરૂપ કે જેની સન્નિધિ, જેની હાજરી માત્રથી બધું પ્રવર્તમાન છે, પરંતુ સ્વયં કંઈ પ્રવર્તન કરતા નથી. એટલા માટે જ આપણા વૈદિક શાસ્ત્રમાં સૃષ્ટિની બાબતમાં પણ કોઈ નિર્ણય આપી શકાતો નથી. સૃષ્ટિ કેવી રીતે આવી, ક્યારે એનો પ્રારંભ થયો, આ બધા પ્રશ્નોના વેદશાસ્ત્ર કોઈ સ્પષ્ટ ઉત્તર આપતું નથી. અને એમાં વેદશાસ્ત્રની કોઈ ખામી છે એવું નથી, બલ્કિ આ જ બાબતને એનું આભૂષણ માનવામાં આવે છે. સૃષ્ટિ મિથ્યા છે, અનિર્વચનીય છે, અને જે મિથ્યા હોય, અનિર્વચનીય હોય, એના સંદર્ભમાં કોઈ નિશ્ચય આપી શકાય નહીં. એ કેવી રીતે આવી, ક્યારે પ્રારંભ થયો, કોઈ નિર્ણય આપી શકાય નહીં. અને આપણે પણ વિચાર કરીએ તો જાણીએ છીએ કે પ્રશ્નો હંમેશા ઊભા રહે છે. પ્રથમ સૃષ્ટિનો ક્યારેય પણ નિર્ણય કરી શકાતો નથી. આપણે જે સૃષ્ટિ જોઈએ છીએ એ પૂર્વ સૃષ્ટિમાંથી ઉત્તર સૃષ્ટિએ આપણે જોઈએ છીએ. ગાયમાંથી ગાયનો જન્મ થાય છે, મનુષ્યમાંથી મનુષ્યનો જન્મ થાય છે, ઘોડામાંથી ઘોડાનો જન્મ થાય છે. પણ પહેલી ગાય, પહેલો મનુષ્ય કે પહેલો ઘોડો ક્યાંથી આવ્યો એ કોઈ નિર્ણય કરી શકાતું નથી. પરંપરા આપણે જોઈએ છીએ, પરંતુ પરંપરાનો પ્રારંભ આદિ શું છે એ કોઈ પણ નિર્ણય કરી શકતું નથી.
પ્રથમ બીજ કે પ્રથમ વૃક્ષ આ નિર્ણય થઈ શકતો નથી. વેદશાસ્ત્રમાં પણ જ્યારે સૃષ્ટિને દર્શાવવામાં આવે કે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, તો ત્યાં પણ એ પ્રમાણે દર્શાવવામાં આવતું હોય છે, યથા પૂર્વમ અકલ્પયત. ભગવાને શું કર્યું? તો કે પૂર્વની જેવી સૃષ્ટિ હતી એવી સૃષ્ટિનું નિર્માણ કર્યું. તો પૂર્વની સૃષ્ટિ ફરી પાછી કેવી હતી, કોણે કરી, એ કોઈ પ્રશ્ન ત્યાં ઉઠાવવામાં આવતા નથી. પૂર્વની સૃષ્ટિનો પ્રલય થયો ત્યારે પણ એ બીજાવસ્થામાં હતી અને એ બીજમાંથી જ ફરી પાછી વ્યક્ત થઈ. અવ્યક્તમાંથી વ્યક્ત, વ્યક્તમાંથી અવ્યક્ત, વ્યક્ત અવ્યક્ત, આ પરંપરા ચાલ્યા કરે છે. તો કહેવાનું તાત્પર્ય છે કે આપણા શાસ્ત્રોમાં સૃષ્ટિના સંદર્ભમાં કોઈ એક નિશ્ચય આપવામાં આવતો નથી. શા માટે નથી આપવામાં આવતો? કારણ કે આપી શકાય એવું જ નથી. એવું નથી કે આપણા શાસ્ત્ર નથી આપતા અને બીજા શાસ્ત્રો કે બીજા દર્શન આપે છે. બીજા દર્શન આપે તો એમાં પણ કોઈક ને કોઈક ખામી જોવામાં આવે છે. બધા પ્રશ્નોના ઉત્તર પ્રાપ્ત થતા નથી. 1, 2, 3, 4 સોપાન પછી અંતે એ લોકોને કેવું પડે છે કે હવે આગળથી અમને ખબર નથી. વૈદિક કે વેદાંતી કહે છે કે 5 સોપાન પાછળ જઈને કેવું કે અમને ખબર નથી, એના કરતાં પહેલેથી જ હાથ ઊંચા કરી દો કે ભાઈ અમને ખબર નથી. તો અંતે તો ક્યાં પહોંચે છે બંને? અન્ય દર્શન શાસ્ત્ર પણ અંતે કહેશે કે આનાથી આગળની ખબર નથી. અને વેદશાસ્ત્ર પહેલેથી જ કહેશે, વેદાંત પહેલેથી જ કહેશે. કોઈ પૂછે કે ભાઈ સૃષ્ટિ કેવી રીતે આવી, તો વેદાંતી કહે કે ભાઈ ખબર પડતી નથી કેવી રીતે આવી. પ્રતીત થાય છે પરંતુ કેવી રીતે આવી એ કહી શકાય એમ નથી. તો જે વસ્તુ અનિર્વચનીય છે ત્યાં 2 હાથ ઊંચા કરી દેવામાં વેદાંતીને કોઈ સંકોચ નથી, બલકી એમાં એ પોતે આભૂષણ માને છે. કોઈ નિર્ણય ન આપી શકવો એ જ મોટો ગુણ છે. એનાથી જ સૃષ્ટિનું માયામયત્વ, મિથ્યાત્વ, અનિર્વચનીયત્વ સિદ્ધ થાય છે. અને આ જ હકીકતને સામે રાખી યોગ વાસિષ્ઠ આદિ ગ્રંથોમાં વારંવાર કહેવામાં આવે, આ સૃષ્ટિ ક્યારેય બ્રહ્મ સ્વરૂપમાં હતી નહીં, છે નહીં, હશે નહીં. તો બ્રહ્મ સ્વરૂપની દ્રષ્ટિથી જોઈએ તો સ્વરૂપમાં આ કર્તૃત્વ, ભોક્તૃત્વ, કર્મફલ સંયોગ, આવી સૃષ્ટિ સંસારને કોઈ સ્થાન નથી. બધું જ એમાં કલ્પિત છે, પ્રતીતિ માત્ર છે. જેવી રીતે સમગ્ર સ્વપ્ન સૃષ્ટિ કલ્પિત છે, પ્રતીતિ માત્ર છે. સ્વપ્ન કેવી રીતે આવ્યું કોઈ કહી શકે નહીં. ક્યારે એની શરૂઆત થઈ કોઈ કહી શકે નહીં. સ્વપ્નગત વિષયોના સંદર્ભમાં કોઈ સ્પષ્ટ નિશ્ચય આપી શકાય નહીં. તો જેવું સ્વપ્ન અવસ્થામાં એવું જ આ જાગ્રત અવસ્થામાં પણ કહેવામાં આવે છે. માટે મહાપુરુષો કહેશે કે જાગ્રત એ પણ એક સ્વપ્ન છે, પરંતુ દીર્ઘ સ્વપ્ન છે, લાંબુ ચાલનારું સ્વપ્ન છે, એટલો જ ફેર છે. તો ગીતાજીના આ શ્લોકો સૌથી કઠિન શ્લોકો છે અને ઘણા બધા માર્મિક અર્થ ગંભીર શ્લોકો છે. પણ ઉપરથી જેટલો પ્રયત્ન થાય એટલો કરું તમને સમજાવવા માટે. ભગવાન જે સ્થિતિથી, જે દ્રષ્ટિકોણથી વાત કરી રહેલા છે એને આપણે થોડા ઘણા અંશે સમજીએ તો પણ ઘણું છે. ભગવાન કૃષ્ણ તો નિત્ય બ્રાહ્મની સ્થિતિમાં જ વિરાજમાન છે અને અત્યારે જે વાત કરે છે એ જ સ્થિતિમાં રહીને વાત કરી રહેલા છે. તો ભગવાન કૃષ્ણ જ્યાંથી વાત કરી રહેલા છે ત્યાંથી જ આપણે એના અર્થને સમજવો રહ્યો. બાકી આ બધા શ્લોકોનો અર્થ લગાવવો બહુ જ કઠિન છે. આ શુદ્ધ વેદાંત, શુદ્ધ બ્રહ્મ સ્વરૂપનું પ્રતિપાદન કરનારા આ 3-4 શ્લોકો છે.
કે જ્યાં સર્વનો નિષેધ કરવામાં આવે છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, આ જે પરમ સિદ્ધાંત જે છે એને જ અહીંયા દર્શાવે છે કે જે પણ કર્તૃત્વ કર્મ ફળનો સંયોગ આ બધું જ બ્રહ્મ સ્વરૂપમાં કલ્પિત છે, આત્મદ્રષ્ટિથી કલ્પિત છે. ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ, ન કર્મફલ સંયોગમ, કે પછી કર્મફળનો સંયોગ પણ કોઈ પરમાત્મા કરાવતા નથી. તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ બધું સામે જણાય છે તો કોઈક તો કરતું હોવું જોઈએ, નહીં તો કરાવતું હોવું જોઈએ. ભગવાન એનો સીધો સાદો જવાબ આપી દેશે સાધકના સંતોષને ખાતર, કહેશે સ્વભાવસ્તુ પ્રવર્તતે, સ્વભાવ જ આ પ્રવૃત્ત થાય છે. સ્વભાવ શબ્દનો અર્થ અહીંયા થાય પ્રકૃતિ. જે પણ બધું થઈ રહેલું છે પ્રકૃતિમાં પ્રકૃતિના ગુણોનું જ બધું કાર્ય છે. જ્ઞાની પણ આ પ્રમાણે જાણે છે ગુણા ગુણેષુ વર્તન્તે, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. ભગવાન હમણાં જ કહી ગયા કે જ્ઞાની આ પ્રમાણે સમજે છે. તો સ્વભાવસ્તુ પ્રવર્તતે, પ્રકૃતિ જ આ પ્રમાણે પ્રવૃત્ત થાય છે. સાથે સાથે એક સિદ્ધાંત પણ યાદ રાખી લેવાનો, વેદાંતમાં પ્રકૃતિને માયાને સ્વતંત્ર ગણવામાં આવતી નથી. સ્વરૂપથી માયા પ્રકૃતિ જડ છે, માટે જડ પ્રકૃતિ સ્વતંત્ર રીતે કંઈ કરી શકે નહીં. છતાં પણ જ્યારે અહીંયા કહેશે સ્વભાવસ્તુ પ્રવર્તતે, એનો અર્થ છે બ્રહ્મ ચૈતન્યની સન્નિધિમાં પ્રકૃતિ બધું કરે છે. એની હાજરીમાં, સાનિધ્યમાં, જેવી રીતે સૂર્યપ્રકાશના સાનિધ્યમાં જગતમાં બધું કર્મ થાય છે. તો બ્રહ્માશ્રયા માયા, કે જેને ઈશ્વર કહેવામાં આવે છે, તો સ્વભાવસ્તુ પ્રવર્તતે, સ્વભાવ જ પ્રવૃત્ત થાય છે. પ્રકૃતિમાં આ બધું થઈ રહેલું છે. પ્રકૃતિના જ 3 ગુણોનો આ સમગ્ર ખેલ છે, સત્વ, રજસ અને તમસ. ભગવાન પણ આગળ કહેવાના છે મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ, કે છે અર્જુન મારી અધ્યક્ષતામાં, મારી હાજરીથી, મારા સાનિધ્યથી પ્રકૃતિ ચર અચરમ સૂયતે, જે પણ ચરાચર જગત જે છે એનો જન્મ, એની ઉત્પત્તિ પ્રકૃતિ કરે છે, પરંતુ કોના કારણે? આત્મ ચૈતન્યની સન્નિધિના કારણે. જડ વસ્તુ સ્વયં પ્રવૃત્ત થઈ ના શકે. જેમ ગાડી સ્વયં ચાલી ના શકે, એને ચલાવનાર કોઈક ડ્રાઈવર ચેતન હોવો જોઈએ. અને કદાચ ડ્રાઈવર વગર પણ ગાડી ચાલતી હોય તો શું સમજવું પડે? આજકાલ બધું શું રિમોટ કંટ્રોલ. એ રિમોટને પણ ચલાવનાર પાછો કોણ હોય? કોઈને કોઈ ચેતન હોવો જોઈએ. તો જડ વસ્તુ આપોઆપ પ્રવૃત્ત ના થાય, ચેતન વગર એ સંભવ નથી. તો વેદાંતમાં પ્રકૃતિને સ્વતંત્ર માનવામાં નથી આવતી. સાંખ્ય સિદ્ધાંતમાં પ્રકૃતિને સ્વતંત્ર કહેવાય છે. ત્યાં પ્રધાન કહેવામાં આવે છે. પ્રકૃતિનું નામ ત્યાં પ્રધાન છે, પ્રધાન અને પુરુષ.
પણ સાંખ્ય દર્શનથી વેદાંત દર્શન આટલું ભિન્ન છે કે જ્યાં પ્રકૃતિ સ્વતંત્ર નથી. તો ભગવાન જ્યારે અહીંયા કહેશે સ્વભાવસ્તુ પ્રવર્તતે, તો ત્યાં પણ સાથે સાથે સમજી લેવાનું આત્મ ચૈતન્યની સન્નિધિમાં પ્રકૃતિ આ બધું કાર્ય કરે છે. અને પ્રકૃતિમાં બધું જ આવી જાય. એક આત્મ ચૈતન્ય સિવાયનું બીજું બધું જ પ્રકૃતિ રૂપ જ છે. સમગ્ર બાહ્ય જગત, દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણ, બુદ્ધિ આ બધું જ પ્રકૃતિનું જ કાર્ય છે. તો જે પણ થઈ રહેલું છે એ બધું જ પ્રકૃતિના ક્ષેત્રમાં થઈ રહેલું છે. આત્મક્ષેત્રમાં ચૈતન્ય સ્વરૂપમાં કોઈ પણ કાર્ય, કર્મ, કાર્યતૃત્વ સંભવ નથી. જ્યારે આ પ્રમાણે કહેવામાં આવે કે બધું જ પ્રકૃતિના ક્ષેત્રમાં થાય છે, ત્યારે ફરી પાછો કોઈ પ્રશ્ન કરે કે તો પછી જીવનમાં સુખ દુઃખ પ્રાપ્ત થાય છે એ આપનાર પણ કોણ? પ્રકૃતિ ને. બધો દોષ કોને આપવાનો? પ્રકૃતિને, આપણી ભૂપીને, હે ને? તો બધો દોષ કોના ઉપર છે? તો કે પ્રકૃતિ ઉપર. બધાને સુખ દુઃખ આપનારી કોણ? પ્રકૃતિ. વાલા હોય એને સુખ આપે અને જે દહલા હોય એને શું આપે? દુઃખ આપે. પોતાનાને સુખ આપે, પરાયાને દુઃખ આપે, કષ્ટ આપે. તો જે કંઈ પણ આ બધું પ્રાપ્ત થાય છે એ બધું શું પ્રકૃતિ જ બધું કરે છે? એનો ઉત્તર છે કે સૃષ્ટિમાં એક આ પ્રકૃતિની પરંપરા તો ચાલે છે. પ્રકૃતિમાંથી જ પંચમહાભૂતની ઉત્પત્તિ, સત્વ રજસ તમસ ગુણોના આધારે વિભાજન થઈ અને ભિન્ન ભિન્ન સૃષ્ટિઓનું સર્જન થાય છે. સૂક્ષ્મ સૃષ્ટિ, સ્થૂલ સૃષ્ટિ, પંચીકરણ, સમસ્ત નામરૂપાત્મક જગત. તો આ જે પરંપરા જે છે એ આખી પ્રકૃતિની પરંપરા ચાલે છે. વૃક્ષમાંથી બીજ, બીજમાંથી વૃક્ષ, ફરી બીજ, વૃક્ષ, બીજ, વૃક્ષ. તો સર્વ જગ્યાએ આ પ્રમાણેની પરંપરા ચાલ્યા કરે છે. અને આ પરંપરાની સાથે સાથે બીજી એક પરંપરા ચાલે છે અને એ છે જીવની પરંપરા. જીવની પરંપરાનો અર્થ છે જીવ એટલે જે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને સમજતો નથી, પરંતુ જેણે દેહાદી પ્રકૃતિનું કાર્ય જે દેહાદી છે અથવા તો અનાત્મા જે છે એ અનાત્માને પણ પોતાના સ્વરૂપમાં મેળવી દીધેલ છે. જેણે આત્મ અનાત્મ જડ ચેતનની ખીચડી પકાવેલી છે, એનું નામ છે જીવ. અને એવો જીવ જે છે એ આ પ્રકૃતિની જે પરંપરા ચાલે છે એની સાથે એ પોતાની પણ એક પરંપરા ચાલુ કરી દેશે. અને એ જીવની પરંપરામાં જ સુખ દુઃખ, માન અપમાન આ બધું એમાં આવ્યા કરે છે. જીવ પોતાનું ડાપણ દોડીને સારું ખરાબ, સુખ દુઃખ આ બધાના સિક્કા લગાવતો રહેશે. કે જેના મૂળમાં અવિવેક માત્ર છે.
બુદ્ધિનો આ દુરુપયોગ છે. બુદ્ધિને સિક્કા લગાવવામાં ઉપયોગ કરવો એનો સૌથી મોટો દુરુપયોગ છે. અને મોટે ભાગે મનુષ્ય એમાં જ ઉપયોગ કરે છે. કંઈ પણ અનુભવ થયો કે તરત જ એના ઉપર સિક્કો, આ સારું છે, આ ખરાબ છે. 1 મિનિટના અનુભવમાં પણ એ તરત જ શું કરે છે? સારા, ખરાબ, સુખદ, દુઃખદના સિક્કા મારવામાં લાગી જાય છે. જેમ કોઈ પહેલી વાર પ્રવચન સાંભળવા આવ્યો હોય અને 5 મિનિટ સાંભળે ને પછી એને થાય કે આ શું હવે કર્તૃત્વ ભોક્તૃત્વ ઊભો થઈને ભાગે. 5 મિનિટ સાંભળ્યું અને બહાર જઈને શું કે? કંઈ ઠેકાણા નહીં, કંઈ ઠેકાણા નહીં, કંઈ મજા આવે એવું નથી. તો 5 મિનિટ સાંભળતાની સાથે નીકળતાની સાથે શું કરે છે? સિક્કા મારી દે છે. અને કોઈ વેદાંતનો અભ્યાસુ હોય અને અહીંયા આવી ચડ્યો અને એને સાંભળવા મળ્યું આત્મા અસંગ કૂટસ્થ છે, સૃષ્ટિના સંદર્ભમાં સાંભળવા મળ્યું, તો એ તરત જ શું કહેશે? બહુ સરસ, કે કંઈ ઠેકાણું નહીં એ પણ કહેનારો છે, બહુ સરસ એવું પણ કહેનારો છે. એનો અર્થ શું? હકીકતમાં આ જગતમાં કંઈ નક્કી કરી શકાય એમ નથી કે કયું બહુ સારું ને કયું ઠેકાણા વગરનું. માટે જ બહુ સિક્કા મારવા નહીં, અને કોઈ જો સિક્કા મારે તો એને બહુ સાચા માનીને એને છાતીએ વળગાડીને ફરવું નહીં. બે બાજુથી કાર્ય કરવાનું છે, અને તો જ જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય. નહીં તો આપણે સિક્કા ના મારીએ પણ બીજા મારે ને એને આપણે વળગી રહીએ તો ફરી પાછી દશા એની એ જ. અને લોકો તો કંઈ ને કંઈ કહેતા જ રહેવાના છે. 5 મિનિટ આપણી જોડે વાત કરે અને કે બહુ સરસ માણસ, અને બીજી વખત મળે તો કે કંઈ ઠેકાણા નથી, સાવ નક્કામો માણસ. તો આપણે નક્કામાં છીએ, કામના છીએ, આપણને ખબર જ ના પડે કે કેવી રીતે નક્કી કરવું. કેમ? કારણ કે આપણે નક્કી શેના આધારે કરીએ છીએ? બીજી વ્યક્તિના સિક્કાના આધારે. કોઈ મને કામનો કહે તો હું મને કામનો લાગુ અને જરા ફૂલી જાઉં, અને કોઈ નકામો કહે તો પંચર પડી જાય. તો આ બંને બાજુ હંમેશા ફંગોળાતા રહીએ. શેના આધારે? આ સિક્કાઓના આધારે. અને સિક્કા મારવાનું કામ કોણ કરે છે? આ જીવની પરંપરા છે. અને એના આધારે જ હું સુખી પણ થતો રહું અને દુઃખી પણ થતો રહું. તો આ દ્રષ્ટિએ જોઈએ તો સુખ કે દુઃખની સૃષ્ટિ કોણ કરે છે? પ્રકૃતિ કરે છે કે જીવ સ્વયં કરે છે? કે જેના મૂળમાં અવિવેક, અજ્ઞાન જ રહેલ છે. મહાપુરુષો કહે છે કે આ શું છે? પ્રજ્ઞાપરાધ એષઃ. એષઃ પ્રજ્ઞાપરાધ. જીવને જે પ્રજ્ઞા, બુદ્ધિ મળેલી છે એનાથી એ શું કરી રહેલો છે? અપરાધ કરી રહેલો છે, એનો દુરુપયોગ કરી રહેલો છે. બુદ્ધિને જે સમજદારી પ્રાપ્ત કરવામાં ઉપયોગ કરવો જોઈએ એમાં કરતો નથી. અને ઉપયોગ શેમાં કરે છે? આ સિક્કા મારવામાં, અને નહીં તો બીજાએ મારેલા સિક્કાઓને યાદ રાખવામાં. તો આ પ્રજ્ઞાપરાધ, પ્રજ્ઞાના સ્તરે થતો આ અપરાધ છે. તો વાસ્તવમાં જોઈએ તો દુઃખની સૃષ્ટિ ક્યારેય થઈ જ નથી. અહીંયા તો શુદ્ધ સ્વરૂપની વાત ચાલે છે કે જેમાં કહે છે સૃષ્ટિ જ નથી થઈ. પરંતુ આપણે માનીએ કે ચલો ઈશ્વરે સૃષ્ટિ કરી, તો પણ ભગવાને જે સૃષ્ટિનું નિર્માણ કર્યું છે એમાં ક્યાંય એમણે દુઃખનું સર્જન કરેલું નથી. શા માટે દુઃખનું સર્જન નથી કર્યું? કારણ કે એમની પાસે છે જ નહીં. પોતાની પાસે પેલા કાચો માલ તો હોવો જોઈએ ને.
તો એમાંથી પછી સૃષ્ટિ થાય. ઘઉંનો લોટ હોય તો ઘઉંના લોટની રોટલી બને, ચણાનો લોટ હોય તો ચણાના લોટનું પૂરી શાક જે બનતું હોય તે શાક ના બને, કેમ? તો એનું જે ગોટા બને. હા, બરાબર. તો જે પ્રમાણે પાસે માલ હોય એમાંથી સામગ્રીનું સર્જન થાય. હવે ભગવાને સૃષ્ટિ બનાવી અને એ વિચારે કે આ સૃષ્ટિમાં થોડું દુઃખ પણ બનાવીને મોકલી દો, તો એમના હાથની વાત નથી. કેમ? કારણ કે એ માટેની કોઈ સામગ્રી માલ જ એમની પાસે નથી. અને વેદાંત તો કહેશે કે આ જે પણ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, ઈશ્વરે જે સૃષ્ટિ બનાવી એના માટેની સામગ્રી, કાચો માલ એ ક્યાંય બીજેથી તો લાગ્યા નથી, પરંતુ ક્યાંથી? પોતાનામાંથી જ પ્રગટ કરેલી છે. જેમ કરોડિયો પોતાનામાંથી જ જાડું બનાવે છે અને ફરી પોતાનામાં સમેટી લેશે, એવી રીતે ઈશ્વર પોતાનામાંથી જ આ સમગ્ર સૃષ્ટિનું નિર્માણ કરે છે. અને ઈશ્વર સ્વરૂપથી કહેવાશે આનંદ સ્વરૂપ છે. એમના સ્વરૂપમાં દુઃખ નામની કોઈ વસ્તુ જ નથી. તો આનંદ સ્વરૂપ પરમાત્માથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિ કેવી હોય? આનંદ રૂપ જ હોય. એમાં દુઃખ આવે ક્યાંથી? તો મનુષ્ય થોડો પણ વિચાર કરે તો એ સમજી શકે કે દુઃખનું સર્જન થયેલું જ નથી. જે પણ હું દુઃખ અનુભવું છું એ મારો જ પોતાનો અવિવેક છે, મારી જ ગેરસમજણનું પરિણામ છે. દુઃખની દુનિયા ઊભો કરનાર હું પોતે જ છું. તો અનાત્મા પ્રકૃતિને મહત્વ આપી અને એ સુખ દુઃખની સૃષ્ટિ કરતો રહેશે. પણ જ્યારે સમજે કે મારું વાસ્તવિક સ્વરૂપ તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મ સ્વરૂપ છે, કે જ્યાં પ્રકૃતિ, પ્રકૃતિના ગુણો અને કોઈ સ્થાન નથી, અને તો પછી એવી સમજદારીના પરિણામે આ સુખ દુઃખની સૃષ્ટિ કરવાનું બધું છૂટી જાય છે. એને જ ભગવાને આગળ કહ્યું, નૈવ કુર્વન્ન કારયન સુખમ આસ્તે. જ્ઞાની પુરુષ સુખમ આસ્તે. શા માટે? આ દુઃખ સૃષ્ટિ કરવાનું એણે છોડી દીધેલું છે. કંઈ કરતો નથી, કરાવતો નથી, સ્વયં દુઃખી થતો નથી, બીજાને દુઃખી કરતો નથી. શેના આધારે? અજ્ઞાન દ્રષ્ટિના આધારે. તો નૈવ કુર્વન ન કારયન ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુઃ ન કર્મફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. પ્રકૃતિના ગુણોમાં ગુણોની આ બધી પ્રવૃત્તિ છે. આ બધી લીલા પ્રકૃતિની લીલા છે. કે વસ્તુતઃ એને લીલા એટલા માટે કહીએ છીએ. લીલા કોને કહેવાય? જેમાં તથ્ય સત્ય રહેલું ના હોય. એમ વૃંદાવન જાઓ તો રામલીલા, કૃષ્ણલીલા ભજવાતી હોય. એનો અર્થ શું? લીલાનો અર્થ શું? નાટક છે. એમાં કોઈ સત્યતા, તથ્યતા નથી. એવી રીતે આ બધી જે લીલા જે છે એ પ્રકૃતિની લીલા છે, એનો ખેલ છે. અને ખેલને હંમેશા માણવાનો હોય. ખેલને માણતા આવડે તો એમાં આનંદ જ છે. પણ ખેલની સાથે બળી જાઓ ને એને સત્ય માની લો તો પછી દુઃખ છે. જે ખેલ હોય, હસી મજાક હોય, એને હસી મજાક ખેલ તરીકે લેતા આવડવું જોઈએ. ઘણા બધા મનુષ્યો એવા હોય કે એમને આ બધી ભાન જ ના પડતી હોય, સાવ જ મૂર્ખામી હોય. એટલા માટે કોઈ મજાક કરે તો પણ એને શું માની લે? સાચું માની લે, પછી મોઢું મોટું થઈ જાય. પણ જ્યારે એ સમજે કે આ મજાક જ છે તો મજાકને મજાક તરીકે લે તો બીજા પણ હસે ને આપણે પણ હસીએ ને બીજાને હસાવવાનું પુણ્ય આપણને મળે વધારામાં. કે આપણે નિમિત્ત બન્યા બીજાને હસાવવા માટે, અને ખરેખર બીજાને હસાવવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.
તો આવી રીતે જે જોતા શીખે એના માટે કોઈ કષ્ટ જ નથી દુનિયામાં. નંદતિ નંદતિ નંદત્યેવ યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીન. જે યોગમાં સ્થિત હોય, ભોગમાં સ્થિત હોય, બધાની સાથે હોય, બધાથી રહિત હોય, જ્ઞાનીને માટે નંદતિ 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 એવ યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તઃ. જેનું ચિત્ત બ્રહ્મમાં આત્મ સ્વરૂપમાં રમણ કરે છે એના માટે તો આનંદ 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 જ છે. એ મનુષ્ય કેવો થઈ જાય છે? કબીર કે નાનક કહેશે, મેં તો રમતા જોગી રમતા જોગી રમતા જોગી રામ, મેરા દુનિયા સે ક્યા કામ. કહેશે હું તો કોણ છું? હું તો રમતો જોગી છું, કુછ લેના ન દેના, કંઈ લેવા દેવાનું નથી, રમતો જોગી છું, આનંદથી આ દુનિયામાં વિચરણ કરું છું. મારે દુનિયાની સાથે કંઈ કામ નથી, કંઈ હિસાબ તો પતાવવાનો નથી, કંઈ સિક્કા મારવાના નથી, કોઈ સિક્કાને મારે યાદ કરીને એને ભૂસવાની પ્રયત્ન કરવાનો નથી. માણસનો મોટા ભાગનો સમય આમાં જ જતો હોય, કાં તો સિક્કાઓ મારો અને બીજાએ મારેલા સિક્કાઓને સાફ કરવામાં ફરી પાછા લાગો. તો આમાં જ એનું જીવન જે છે એ આખું પૂરું થઈ જાય છે. પણ જ્ઞાની પુરુષ સમજે છે કે આ સિક્કા મારવા કે વળગાડવા આ બધું શું? પ્રકૃતિનું ક્ષેત્ર છે. હું અસંગ કૂટસ્થ છું, જ્યાં કોઈ સિક્કો કોઈનો લાગતો નથી, જે હંમેશા સ્વચ્છ છે, નિર્મલ છે, શુદ્ધ છે, એવું મારું સ્વરૂપ છે. તો આવી સ્વરૂપ દ્રષ્ટિ પ્રાપ્ત કરી અને એ આ સર્વથી ઉપર ઉઠી જાય છે. પ્રકૃતિના ક્ષેત્રથી, પ્રકૃતિના ગુણોથી, પ્રકૃતિની સર્વ ખામીઓ, મર્યાદાઓ, ગુણો આ બધાથી એ ઉપર ઉઠી જાય છે. અને એને જ ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે. ન કર્તૃત્વમ ન કર્માણી. કર્તૃત્વ પણ પ્રકૃતિમાં છે, કર્મો પણ પ્રકૃતિમાં છે, કર્મ અને કર્મફળનો સંયોગ પણ પ્રકૃતિના ક્ષેત્રમાં જ છે. મારા શુદ્ધ સ્વરૂપમાં આમાંનું કંઈ જ નથી. અને માટે ન કુર્વન ન કારયન સુખમ આસ્તે. જ્ઞાની પુરુષ હંમેશા સુખથી રહેશે, આનંદથી રહેશે. કે જેને પોતાના આનંદ માટે બીજા કોઈ ઉપર આધાર રાખવો પડતો નથી. જેનો આનંદ કેવો છે? સ્વાધીન આનંદ છે. બપોરે જ અમે વાત કરતા હતા કે સામાન્ય મનુષ્ય આનંદ એટલે કોને આનંદ રૂપે જાણે છે? તો સામાન્ય મનુષ્યને માટે અંતરમાં આવતા જે ઉભરાઓ જે છે એને શું સમજે છે? આનંદ સમજે છે. પ્રિય, મોદ, પ્રમોદ આ બધી વૃત્તિઓ જે છે એને એ આનંદ સમજે છે. અને આવો જે આનંદ અંતરમાં ઉભરો આવે એના માટે શું જોઈએ? બહાર કોઈક સ્વિચ હોવી જોઈએ, બટન હોવો જોઈએ, તો જ અંદર કંઈક ઉભરાય ને, નહીં તો સંભવ ક્યાંથી બને? તો આ બધી તો પરાધીનતા છે. ગમતી વ્યક્તિનો સંયોગ થયો, ગમતા વિષયનો સંયોગ થયો, ગમતી પરિસ્થિતિનું નિર્માણ થાય તો મને આનંદનો ઉભરો આવે. અને એમાંનું કંઈક બધું જો વિયોગ થાય, હટી જાય, તો મારો ઉભરો બધો ઠપ થઈ જાય. તો આવો આનંદ અજ્ઞાની પુરુષ જાણે છે કે જે આનંદ માત્ર અંતરના ઉભરાઓ માત્ર છે, જે અંતઃકરણની એક અવસ્થા માત્ર છે. પણ જ્ઞાની પોતાના સ્વરૂપભૂત આનંદને જાણે છે અને એના પરિણામે એને અંતઃકરણમાં આવા કોઈ ઉભરાઓ લાવવાની આવશ્યકતા નથી. પોતાના શાંત, નિરાકાર, નિર્ગુણ, નિર્મલ, સ્વચ્છ સ્વરૂપમાં સ્થિત રહી અને કેવો છે? પરમ આનંદમાં એ હંમેશા બેઠેલો છે. તો સ્વરૂપ આનંદ જે છે એ સ્વાધીન આનંદ છે. પરમ શાંતિ આનંદ આ પર્યાય શબ્દ છે. જે આનંદને માટે જ્ઞાનીને કોઈ વિષયની આવશ્યકતા નથી, કોઈ વ્યક્તિના મિલનની આવશ્યકતા નથી, કોઈ દેશ કાળમાં પરિવર્તન કરવાની જેને કોઈ આવશ્યકતા નથી. બલકી જે ક્ષણે, જે દેશમાં, જે કાળમાં એ છે એ જ ક્ષણે એ સ્વરૂપ આનંદને માણે છે. બીજે ક્યાંય પણ એને કોઈ પરિવર્તન કરવાની આવશ્યકતા નથી. તો આવી રીતે આ આત્મજ્ઞાન એ એવું જ્ઞાન છે કે જે મને સર્વ પ્રકારની પરાધીનતાઓમાંથી મુક્ત કરે છે. અને એવું જ જ્ઞાન ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે
કે જે શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપ છે અને એને જ ભગવાન આગળ દર્શાવતા કે છે 15મા શ્લોકમાં पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ